ગુજરાતમાં હવામાન ફરી એકવાર યુ ટર્ન લઈ રહ્યું છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે શક્તિશાળી પ્રણાલીઓ એકસાથે સક્રિય થઈ છે, જેને કારણે ભેજવાળા પવનો ફૂંકાતા વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો। કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે। અમદાવાદમાં પણ આકાશ વાદળછાયું રહેશે, જેથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અચાનક વાતાવરણના પલટાથી ખેડૂતોને પોતાના પાકની જાળવણી માટે સાવચેત રહેવાની સલાહ અપાઈ છે। જો કે આ વરસાદી માહોલ લાંબો સમય નહીં ટકે। 7 મે થી 12 મે દરમિયાન વાતાવરણ ફરી શુષ્ક બનશે અને ગરમીનો પારો ઉચકાશે।